ગયા છે। સામાન્ય વરસાદમાં જ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે। વરસાદી ગરનાળામાંથી પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। દર વર્ષે સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી થઈ રહી છે। તો દર વર્ષે લોકો આ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। વરસાદમાં પાટણના દ્રશ્યો અને આ ગરનાળું દર વર્ષે થોડા એવા વરસાદમાં પણ ભરાઈ જાય છે। પાટણની અંદર રાત્રે 1 વાગે 1 થી 1.5 ઇંચ સામાન્ય વરસાદ પડવાના કારણે 5-7 કલાક થવા છતાં આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેવા પામ્યા હતા અને અવરજવર કરતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અમુક અવરજવર રેલવેના બીજા ગરનાળા તરફ થતાં ત્યાં પણ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા। એટલે પાટણ નગરપાલિકાના વહીવટીતંત્ર અને સત્તાધીશો સત્વરે ઘોર નિંદ્રામાંથી જાગે અને પ્રી મોન્સૂન કામગીરી નિરીક્ષણ સાથે કરાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે। પાટણ શહેરમાં ગત મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી ત્યારે વરસાદ જે પ્રમાણે પૂરજોશમાં વરસતા જે રેલવે ગરનાળું છે ત્યાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે રહીને હવે જાગી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। કેમેરામેન દ્રશ્યો બતાવે કે જે પ્રમાણે રેલવે ગરનાળાની અંદર પાણી ભરાઈ જતા નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને જે ભૂગર્ભ ગટરના એટલે કે વરસાદી પાણીના નિકાલ માટેની જે ચેમ્બરો બનાવવામાં આવી છે તેને તાત્કાલિક ધોરણે ખોલી દેવાની કામગીરી હાલ તો પૂર જોશમાં શરૂ કરી દેવામાં આવી છે। એટલે કે આગ લાગ્યા બાદ જે પ્રમાણે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ અહીંયા સ્પષ્ટપણે જોવા મળી રહી છે ત્યારે વહેલી સવારે જે પ્રકારે ગરનાળાની અંદર પાણી ભરાઈ જતા વાહન ચાલકો રાહદારીઓ તેમજ શાળાએ ટ્યુશને જતા જે બાળકો જે વિદ્યાર્થીઓ છે તેઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે તટસ્થ અને સાચી કામગીરી નગરપાલિકા તંત્ર પ્રી મોન્સૂનની ક્યારે કરે છે તે હવે જોવાનું રહે છે। પ્રેમલ ત્રિવેદી, પાટણ। ભીલવાડામાં ભારે પવન સાથે